હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે ભગવાનની દીવાબત્તીએ થઈ જઈએ. હવે ભગવાનના દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. ચલો તાણ બતાવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા. ચલો તને હવે જેકેટ બેકેટ પહેરી લીધું. હવે આપણે જઈશું સ્ટોરે. લાઈટો બધે બંધ કરી દઈએ. સ્ટોરે જઈને નાસ્તો તો કરે થોડો. હવે જઈએ સ્ટોરે. એ તો ઠંડી બહુ જ છે. પાસી વળીને આવી ગયા. સ્નો પડે બહુ દવા જાય તો જો. જો ખાસો બધો સ્નો પડી ગયો હતો. હમણાં જ બંધ થયો. બહુ પડે. એક તો સાપ પહેલાનો થોડો થયો નતો ને બીજો આવી જાય વળી પાછું. ખાસો સ્નો જો ઠંડીની સાઈને બંધ થઈ ગઈ પાછી. જો ઢગલા થઈ ગયા પાછો સ્નો. કેટલા મોટા ઢગલા થયા ને પેલી બધા ઢગલા. હવે આપણે સ્ટોરે કામ કરીએ તા. ચલો પછી મળ્યા તો આગળ સ્નો પહેલાં સાફ કરી દઈએ. પડેલો ને એટલે પછી સ્ટોરમાં જ કરીએ જઈએ. પહેલાં હું આમ કરી દઈએ. ભગવાન જગ્યા કરીએ સાફ. બધું ક્લીન કરી દઉં પછી મળો. સાફ કરી દીધું. બહુ ઠંડી હારે ઠરી જાય. થોડુંક સોલ્ટ નાખી દઉં. હવે થોડું સાફ કરી દીધું આગળ. હવે સોલ્ટ નાખી દઉં. નાખી દઈએ. હેડવાન જગ્યા ને એટલામાં જ નાખી દઈએ એટલે બપલું થાય. સોલ્ટે પતી જો લાવવું પડશે. હા, બહાર તો બહુ જ ઠંડી. સ્ટોર બહાર થોડુંક ગરમ જેવું લાગ્યું. હવે આપણે કામકાજ કરીએ પછી મળીએ તાર. ચલો હમણાં ઘેર જઈએ એટલે. ચલો ગાઈઝ, આપણે યુએસપીએસનું કામ પતી ગયું. જઈએ સ્ટોરે. બહુ દૂર નહીં એટલે વોક કરીને જ આવ્યા તો. ગાડી ઉપર સ્નો ને બધું પડ્યું હતું. છો સાફ ને બધું કરાય હમણાં મોઢા થોડી વાર કરીએ. રોજ કરવાનું થાય. રોજ સાફ કરવાનો. વોજેલિન ચોક નીકળો તો એ બીજા દાર તો હતું એવું થઈ જાય ગાડી ઉપર તો. એટલે હવે જઈએ સ્ટોરે અને પછી થોડું કામ કરીએ. જોઈ શકો છો પાછળ ડુંગરા. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા 11. હું ઉઠવામાં તો ઉઠ્યો તો 9 વાગે, પણ આજે કોઈ જવાનું નહોતું એટલે બેડમાં પડી રહ્યો તો. કોમેડી શો ફોન ને વોન મચેડતો તો. હવે જોઈએ રવિના શું બનાવી રહી છે. ગરમા ગરમ રોટલીઓ બની રહી. જોડે છે બટાકા ને ગિલોડીનું રસાવાળું શાક. ગિલોડ અને રોટલી ફૂલી રહી છે ગાઈસ. જુઓ નજર લાગી જઈ છે ગાઈસ તમારી મારી. જો એવી ના ફૂલી. અને આજે તમને ગેસ કરો. ચલો આપણા ઘેર આજે એક મીઠાઈ હશે ઠંડી. એટલે આ જોવાઈ જઈ લાગે ગાઈસ. જોઈ ઠંડી મીઠાઈ. જો હોશિયાર હશો ને તો ખબર પડી જશે.
બરાબર, તમે ગેસ કરો ભાઈ, બતાવીએ. ચલો હળો મલા રાઈટ રવિના. શું કહે ગાઈઝ? ખાવા નહીં બોલાય? ઓછું બનાવ્યું એટલે નેક્સ્ટ ટાઈમ ગાઈઝ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો જુઓ, જે ખાવા બે ગયો છે. મેં ખાવાનું કાઢી લીધું છે. મેં તમને આજે કીધું હતું ને આપણા ઘેર સ્વીટ ઠંડુ સ્વીટ. તમે ગેસ કરી દીધું એમ મેં બતાવ્યા કીધા પહેલાં તો કોમેન્ટ કરજો, તમને બતાવું. જો મારી ડીશ બતાવી રવિના. ગિલોડીનું શાક લીધું છે, શાક, પાપડ, શ્રીખંડ. કયું શ્રીખંડ? આલમંડ પિસ્તાચિયો શ્રીખંડ. મજબૂત આવે, એનું પ્લેને સારું આવે, પણ હમણાં હજુ બહુ બધી ફ્લેવરો નહીં આવી કેમ કે હજુ સમર નહીં આવે ને. ડ્રાયફ્રૂટ વાળું હોય એટલે. હજુ હા, અમાર સમર આવી ગયો. ભલે બાર આજે સ્નો પડે થોડો થોડો, બીજો મહિનો પતવા એટલે મનમાં એક આનંદ આવી ગયો ભાઈ અમે સમર આવી ગયો. ભલે ને હજી 1.5-2 મહિના બાકી છે, કેમ કે ઇન્ડિયા બધા કેરી ખાવા માંડ્યા ને એટલે આજે ઉજવણી ચાલુ સમરની આજથી. ભલે થોડી ઠંડી રહી પણ અવસર ચાલુ સમરના આવે. આવી ગયો તમારે ખાવું હોય તો, અને જેઠાલાલ જોવું હોય તો. ઓકે ચલો તાણ હવે આપણે ખાઈ લઈએ. આ રીતે કાપવાનું ભાઈ. નારચો ખરો ને એ ઉડાડી મેળવાનો. નારચો ઉડાડીને અને પછી આપણે આ મશીન છે ને એમાં કાપી દેવાનું. ટોમેટો બધું મશીનરી ઉપર જ કામ કરવાનું. આ નારચો ઉડી ગયો. હવે ટમેટો જશે આ મશીન ઉપર. પછી આમાં ઓગરું ના આવી જાય જોઈને રાખવું પડે, ને ઓગરું આવી જાય ને પછી તો લંગડું થાય ઓગરું. નાર્યું ગોળ રાઉન્ડ ચકેરું ફેરવા વાળું અને ખરા સ્લાઇસ બંધ આવે ટમેટો જો. થોડું વધારે જાડું થઈ ગયું, પાતળું કર્યું. સેટિંગ કરવું પડે નેચર. સેટિંગ કરીને અમુક કહે જાય સેટિંગ કરી પછી પૂછેરવાનો બરાબર. ઇન્ડિયામાં તો હાથે કાપવું પડે ને. હા, ઇન્ડિયા તો હાથથી કાપવું પડે ને, હોય તો મશીન ઉપર કાપી દેવાનું. મશીન ઉપર ફર્સ્ટ ક્લાસ ટમેટો કપાય છે ને મજબૂત આમ પીસો રેડી થઈ જાય પીતો. આ રીતે તૈયાર કરીને કન્ટેનરમાં નાખી આ દેવાનું. કન્ટેનરમાં મૂકી દેવાનું. ને પછી કસ્ટમર આવો એટલે સેન્ડવિચ બનાવીને પછી જીકવાનું બરાબર ડાલવાનું બધાનું. આજ અમે આવ્યા સાવર કર્ટન લેવા માટે, સાવરની રોડ લેવા માટે. પગલું છોડ્યો, એક નવો ભાઈ આવ્યો, તેનું ઘર બધું હજાડવાનું હોય, તે બધું લેતા જઈએ ને એટલે બધું જોઈએ યાર. તો આમાં કેવું હોય ખબર? એ આ પાયો એડજસ્ટ થાય. જેટલું મોટું બાથરૂમ લોબી કરીને પછી અંદર કવરો ભરાઈ દેવાનો. એટલે હવે એનો વેટ કરીએ કે એને કેટલા ઇંચનું બાથરૂમ, બહુ નેનું હોય એટલે પૂછીએ ને પછી એ કે આટલા ઇંચનું, એટલે વાઇકન લખેલું હોય બધા છોજીવ. આ 27 થી 40 ઇંચ જાય એટલે સમજો ને આવડું હોય આટલું લોબું થયા. એટલે હવે એનો ફોન આવે એટલે આ થોડી ઘણી શોપિંગ કરવા આવ્યા છીએ. ગરબા રમવા જો આ રાસે રમવા ને વેલો આવજે આ ગરબા. સો ગાઈસ આપણે રાતની રસોઈ ચાલુ કરી દીધી બનાવવાની. મેં ઓલરેડી વસ્તુ મૂકી દીધી ગેસ ઉપર. જો કુકર ચડાવી દીધું, એમાં વટાણા બફવા મૂક્યા અને પાછળથી મમરા લઈ લઈશું. મમરા વઘારવા નહીં. સ્વાદના આ વઘારી દઈશું અને બીજું બધું સમારવાનું બધું બહાર કાઢીને રાખીએ. મારું શાક હજુ એમના એમ છે ગોઠવેલું સરસ. કાકડી, ટામેટો અને બીજું ડુંગળી. આ રીતે 3 વસ્તુ સમારીને સલાડ બનાવવાનું. સો જો ગાઈસ આપણે તૈયારીમાં તો મેં અહીંયા સલાડ સમારી દીધું હો. અત્યારે હાલમાં આટલું સમાર્યું હોય, પછી જોશે તો બીજું સમારીશું. અને અહીંયા મમરાઈ વઘાર નાખ્યા જો.
છે ને બાકી મસ્ત સાદા સિમ્પલ. અને અહીંયા આપણે બટાકું હતું અને વટાણા હતા એ બફાઈ ગયા. હવે એનો રગડો બનાવી દઈએ થોડો એવો. તો ચલો હવે આગળની તૈયારી કરીએ ફટાફટ. એ નહીં કેનેડાવાળા તો 10 જણો મળી જાય કોમ કરાવવાળા. એ તો આપણે એટલું જ હોય મોણો એટલે બહુ જફામારી ના કરો. ના સલાડ બના સલાડ. ઓબલી ગ્રીન ચટણી અને મસાલા. હજુ થોડો ઢીલો કરવો કે ચાલશે આટલો? મને તો ખબર પડે. તમારે બધાને ખાવાનું એટલે તમને તો ખબર. તને જીમ લા કઈ બનાય. સેજ જ નાખું કિત્તી જ બહુ નહીં. અને આમાં શું નાખ્યું તું આમાં? એમાં વટાણા હતા ગ્રીન વટાણા અને બટાકું હતું નાનું એવું માપનું. બરાબર. બહુ નતું નાખ્યું. જો ગાઈસ આપણે અહીંયા રગડો તો રેડી થઈ ગયો મસ્ત મજાનો. મને આ બાવલો બહુ ગમે છે. મસ્ત નહીં લાગતા એક હરખા? અલગ અલગ નહીં મજા આવતી. એક નાનું હોય એક અલગ હોય. કોથમીની થોડી જ્યાદા તીખી હશે તો ખોટી. ખાલી કરી દીધું રવિ? મસાલા સિંગ બધું નાખીશું. સેવ સાદી અને રતલા. સાદી બહુ નહીં એટલે બીજી રતલા બી નાખીશું. જોઈ લો એકવાર મારી ડીશનું ક્લોઝઅપ. અને તમારા લોકોને પણ ખાવું હોય તો વેલકમ. મમરા લેવાય. આય રહ્યો માં દીકો. અને અત્યારે વાગી જ્યાં 11:30. આપણે 10:30 કામ પતી જ હતું. અને જો કેટલા વાગ્યા? 11:30 થયા ને. કમ્પ્લીટ કરી નાખ્યું. અને આટલું બધું તો ફ્રીજમાં જવા દઈશું. આ ફ્રોઝનમાં જવા દે. આ ફ્રોઝન આ બંને ફ્રીજમાં. તો આટલું વધ્યું માપનું એવું. એક જણને ખાય એટલું વધ્યું. અને તો ગાઈસ ચલો આજનો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. તમને આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને કમેન્ટ સેક્શન તો કમેન્ટો કરીને ભરી જ નાખજો. રોજ રોજ કહેવાનું ના હોય ગાઈસ તમને. અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો પહેલાં. અને તો તમને અમારા રોજના અવારનવાર વિડીયો જોવા મળશે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને શુભ રાત્રિ.